શશી થરૂર છેલ્લા કેટલાક દિવસથી કોંગ્રેસ હાઈકમાન્ડનું ટેન્શન વધારતા જોવા મળી રહ્યા છે। અગાઉ એક ખાનગી મીડિયાના શોમાં શશી થરૂરે તેમની પાસે અનેક વિકલ્પ હોવાની વાત કહી હતી, જે બાદ કોંગ્રેસની ચિંતામાં વધારો થયો હતો। ત્યારે હવે કોંગ્રેસમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે કોંગ્રેસ સાંસદ શશી થરૂરે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ સાથે એક ફોટો પોસ્ટ કર્યો છે। તેમનો આ ફોટો ભારત બ્રિટન વેપાર કરાર પર ચર્ચા બાદનો છે। પોસ્ટમાં શશી થરૂર પિયુષ ગોયલની સાથે હસતા નજર આવી રહ્યા છે। શશી થરૂરે પોસ્ટમાં લખ્યું, બ્રિટનના વેપાર અને વેપાર રાજ્ય સચિવ જોનાથન રેનોલ્ડ્સની સાથે તેમના ભારતીય સમકક્ષ વાણિજ્ય અને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની હાજરીમાં તેમને વાતચીત કરીને સારું લાગ્યું। તેમની આ પોસ્ટથી રાજકારણ ગરમાયું છે। આ પોસ્ટ થરૂરની તરફથી કેરળની શાસક સીપીએમ સરકારની નીતિઓની પ્રશંસા કર્યા બાદ કોંગ્રેસ અને તેમની વચ્ચેના સંબંધોમાં આવેલી ખટાશ બાદ આવી છે। અગાઉ શશી થરૂરે વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી હતી, તે બાદથી કોંગ્રેસના શશી થરૂરના વલણને અત્યારે પાર્ટીની ચિંતા વધારી છે, જેથી શશી થરૂર આગામી સમયમાં કોંગ્રેસ છોડી શકે છે તેવી ચર્ચાઓ શરૂ થઈ છે। શશી થરૂરે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ સાથે ફોટો શેર કર્યો અને પોસ્ટ પણ લખી છે, જેના કારણે કોંગ્રેસની ચિંતા વધી છે। અગાઉ પણ શશી થરૂરના નિવેદનથી અનેક સંકેતો જોવા મળ્યા હતા। ત્યારે પોસ્ટમાં લખ્યું હતું કે બ્રિટનના વેપાર અને વેપાર રાજ્ય સચિવ જોનાથન રેનોલ્ડ્સની સાથે તેમના ભારતીય સમકક્ષ વાણિજ્ય અને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની હાજરીમાં તેમને વાતચીત કરીને સારું લાગ્યું। આ પહેલા તેમણે વડાપ્રધાન મોદીની પ્રશંસા પણ કરી હતી। જોકે આ પોસ્ટથી રાજકારણ ગરમાયું છે। આ પોસ્ટથી થરૂરની તરફથી કેરળની શાસક સીપીએમ સરકારની નીતિઓની પ્રશંસા કર્યા બાદ કોંગ્રેસ અને તેમની વચ્ચેના સંબંધોમાં આવેલી ખટાશ બાદ આ પોસ્ટ અને આ ફોટો જોવા મળ્યો। અગાઉ શશી થરૂરે વડાપ્રધાન મોદીની પ્રશંસા પણ કરી હતી।